ખૂબ જ પુરાણ પ્રસિદ્ધ એવા જેના સાક્ષાત્કાર અત્યારે પણ આપણને અનુભવાય છે એવું પુરાણ પ્રસિદ્ધ ખૂબ જ પવિત્ર એવા સેજલિયા દાદાના સાનિધ્યમાં આપ સૌનું સ્વાગત છે. મારે તો અહીં બીજી વાર આવવાનો દાદાની કૃપાથી મોકો મળ્યો છે, પણ ખૂબ જ સાત્વિક જગ્યા. અહીંયા આવીએ એટલે આપણા મનના બધા જ સંતાપો શાંત થઈ જાય આવી પવિત્ર જગ્યાની અંદર જ્યારે આપણે બધાને આવવાનો મોકો મળ્યો છે ત્યારે છેલ્લા 24 વર્ષથી બોરલાને પોતાનું કર્મસ્થળ માનીને રમેશભાઈ જાની જ્યારે અહીંયા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન તરીકેના સંસાર તરીકે કામ કરતા હોય, મૂળ ગામ એનું સથરા, પણ અહીંયા આનું કર્મક્ષેત્ર છે. દાદા પ્રત્યે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા એ પોતે ધરાવે છે. એને પોતાનો એવો એક ભાવ થયો કે હમણાં તાજેતરમાં ગયેલી તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં જે ખાસ કરીને પાલવાડ બ્રહ્મ સમાજના સદસ્યો પોતાના કર્મને આધારે, પોતાની લોકપ્રિયતાને કારણે જે ચૂંટાઈને આવ્યા છે એનો દાદાના સાનિધ્યમાં એને પણ દર્શનનો લાભ મળે અને પોતાને પણ દાદાના સાનિધ્યમાં કંઈક કરી છૂટવાની ભાવનાથી અહીં બોલાવી અને આપ સૌને સન્માનવા માગે છે. ત્યારે હું પાઠ પણ ઘણા બધા બાકી છે અને વચ્ચે આપણને સમય મળ્યો છે એટલે બહુ સમયને લેતા હું આવી જ એક જેને કહેવાય ધૂણો દખાવીને બેઠેલા એવી જગ્યાના મહંત, એને જે જગ્યાને જીવંત કરી, આમ તો એ જગ્યા પણ પુરાણ પ્રસિદ્ધ કાઠડાની વાવના મહંત જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, હું પરમ પૂજ્ય દયારામ બાપુ અહીં પધારવા વિનંતી કરીશ અને એમને આ જ ગામના વતની એવા વિશ્રામભાઈ કુમાર છે એ પૂજ્ય બાપુને શાલ અર્પણ કરી અને આશીર્વાદ મેળવ્યું છે. તો હો વિશ્રામભાઈ પૂજ્ય બાપુને શાલ અર્પણ કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરશે. વિશ્રામભાઈ કુમાર. बोलिए बजरंग बली की जय, रामचंद्र भगवान की जय. વડીલ હીરો છે ને જ્યારે ખાણીમાં નીકળે ને ત્યારે એ આપણને ઓળખાય નહીં એમ, પણ ઘસાય ને ત્યારે એની કિંમત થાય. આવા આપણા સૌના વડીલ પ્રભાશંકર દાદા ભટ્ટ જેઓ પોતાની લોકપ્રિયતાના કારણે આવા કટોકટીના કાળમાં જ્યાં સોડની મારામારી હોય અને પ્રખર બે પક્ષો લડતા હોય એની વચ્ચે પણ અપક્ષ તરીકે લોકોની સેવા માટે જેને ભેગ દીધો છે એવા પ્રભાશંકર દાદાનું સન્માન રતિભાઈ દેવરાજભાઈ જાની શાલ ઉઠાડીને કરશે. જય હનુમાનજી મહારાજ કી જય. ચૂંટણી લડેલા નટુભાઈ રામચંદ્રભાઈ બારૈયા, મૂળગામ પીપરલા, તાલુકા સદસ્ય તળાજાને વિનંતી કરીશ તેઓ અહીં પધારશે અને રમેશભાઈ રણછોડભાઈ જાની છે એ અમને શાલથી સન્માન કરશે. હનુમાનજી મહારાજ કી જય, સેજલિયા દાદાની જય. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જે જીત્ય પામીને સત્રનું પ્રતિનિધિત્વ કરે છે એવા મેનામેન ધર્મેન્દ્રભાઈ જાની અહીં પધારશે અને એમનું જયાબેન જાની છે એ શાલ અર્પણ કરીને સન્માન કરશે. જીતી મેળવી છે એવા ભારતીબેન રમેશભાઈ લાડવા, એના વતી આપણે વિનંતી કરીએ બાલાભાઈ શેઠને એવો સન્માન સ્વીકારશે અને એનો નાગજીભાઈ પરમા સાહેબને વિનંતી કરીશ
કે તેઓ આવી અને બાલાભાઈને શાલથી સન્માન કરશે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. શેજલિયા હનુમાનજી મહારાજ કી જય. ભાવનગર મ્યુનિસિપાલિટીમાં પણ 42 વોર્ડ છે. એમાંથી એક વોર્ડમાં કાયમી આપણું પ્રતિનિધિત્વ છે. એવા વડવા વોર્ડના સદસ્ય દક્ષાબેન નિલેશભાઈ ભટ્ટ એ પધારશે અને એનો શાલથી સન્માન કરશે રામુબેન જાની. સગલિયા હનુમાન મહારાજ કી જય. લોકોને દોર આપો છો. की जय. यज्ञ नारायण भगवान की जय. कष्टभंजन देव की जय. पुरखिया हनुमान की जय. ખૂબ જ ભક્તિભાવ અને પવિત્ર વાતાવરણમાં નાસ્તિક માણસમાં પણ શ્રદ્ધા ઊભી થઈ જાય એવા ભક્તિભાવ ભર્યા વાતાવરણમાં આજના મુખ્ય યજમાન રમેશભાઈ જાની દ્વારા જ્યારે પૂજ્ય આ બધાના સાનિધ્યમાં જેને આપણે ચિરંજીવી કર્યા છે એવા હનુમાનજી મહારાજ એટલે કે શેજલિયા મહારાજના આજના આ થાળ નિમિત્તે જાનીભાઈએ જે લોકોને આમંત્રિત કર્યા છે એના આમંત્રણને માન આપીને પધારેલા સૌ ભાવિક ભક્તજનોનો અહીં દાદાના સાનિધ્યમાં સ્વાગત છે. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. પધારેલા માનવંતા મહેમાનોનું સ્વાગત પણ જાનીભાઈ અને એનો પરિવાર કરવા માંગે છે ત્યારે હું વિનંતી કરીશ વ્યાણીભાઈ લાજવા જેઓ પાલીવા બ્રહ્મસભાના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે એમને શાલ અર્પણ કરશે ભાવુભાઈ ભંડારી બોરલાવાળા. બોલીએ સગલિયા હનુમાન કી જય. એવી જ રીતે ભાવનગરની પધારેલા ડીસી પાલ સાહેબ નું સ્વાગત કરશે રમેશભાઈ જાની. કાર્યો થાય છે. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. રમેશભાઈ કવિ દાદાની કૃપાથી બોરલાના અદભુત ભાઈઓ દ્વારા 5 કથાઓ ભાગવત કથા રામાયણ કથા એ હરિદ્વારમાં પણ થયેલી છે. આ દાદાની ખૂબ ખૂબ કૃપા આ બધા પર વરસી રહો તેવી અભ્યર્થના. આગળ કાંતિભાઈ કાંતિલા ને વિનંતી કરીશ તો એ પધારશે અને એમને શાલ અર્પણ કરશે રતિભાઈ કેશવજીભાઈ. બોલો હનુમાનજી મહારાજ કી જય. તેઓ અહીં પધારશે અને કાંતિભાઈ ચાલી છે એ અને શાલ અર્પણ કરશે. બોલીએ યજ્ઞનારાયણ ભગવાન કી જય. જાનીભાઈ નામ હતા મોરી રવજીભાઈ જેઓ પાદરગઢથી પધાર્યા છે. હું વિનંતી કરીશ મનુભાઈ પંડ્યાને તેઓ રવજીભાઈ મોરીનું શાલ અર્પણ કરીને સન્માન કરશે. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. કર્ણધાર અને સતત સેવામાં રહેતા જગદીશભાઈ કાંડલા ને વિનંતી કરીશ તેઓ પધારશે અને એમને શાલ અર્પણ કરશે ટીમાણથી પધારેલા જીવરામભાઈ પંડ્યા. બોલો હનુમાનજી મહારાજ કી જય. આજના પવિત્ર એવા ભક્તિમય વાતાવરણમાં આપ સૌ ભાગશાળી છો ત્યારે યજ્ઞાની ભગવાનનો પણ આપને લાભ મળ્યો છે.
જગદીશભાઈ જાની દ્વારા બધા જ ભક્તજનોને પ્રસાદ લેવા માટે ભાવભર્યું આમંત્રણ છે. દરેકે પ્રસાદ લઈને જ જવાનું છે.